જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે 2 દિવસ પછી, કારણ કે આપણે ગયા હતા ભરતભાઈની જે દુકાન હતી ને ભાઈ DNB, ત્યાં ઉદઘાટનમાં ગયા હતા. ઓપનિંગમાં ટૂંકમાં અમારી ભાષામાં ઉદઘાટન ઓપનિંગમાં જઈને ભાઈ ટ્રાફિક એવી હતી ને, સાંજે ભેગા હતા 12 સાડા 12 વાગે, થાકી રહ્યા હતા ભાઈ, એવી ટ્રાફિક હતી. અત્યારે અમારે લગ્નમાં જવાનું છે. કાં લખીમાં જઈ આવી હાલો લગ્નમાં. હા કોઈક આવી છે ને ભાઈ. આપણે તો રાજકોટ છે ને એટલે ઘંટી લઈએ એવા સોરી મોટી આ ઘંટી ભાઈ એટલે ફોરવ્હીલની ડેકીમાં નાખીને એવા એવડી ઘંટી અમે ડેકીમાં નાખીને એવા 4 જણા ને ખિમાનમાં માતી નથી ધક્કા મારીને બે હાથ દીધી ગાડીમાં અંદર. અત્યારે મારે જવાનું છે ભાઈ લગ્નમાં, તો મસ્ત મજાનો ગાડી સાફ કરીને રાખી દીધી. મિત્રો આ છે દિશાનોના પાસ્તા, બરાબર. આ છે ને ભાઈ 100% વેજીટેરિયન આવે છે ને. આમાં મેંદાનો લોટ છે ને 0% આવે, બરાબર. અને પ્લસ આમાં છે ને ભાઈ કોલેસ્ટ્રોલ છે ને ભાઈ એ પણ 0% આવે. મીઠું પણ છે ને ભાઈ સલાડ પણ 0% આવે. અને છે ને ભાઈ ખાવામાં પણ બેસ્ટ એટલે બેસ્ટ આવે. હાલો મસ્ત મજાના છે ને પાસ્તા બનાવીએ. મિત્રો આપણે પાણી છે ને થોડું ગરમ કરી લેવાનું, પછી આ પાસ્તા છે ને ભાઈ આમાં નાખી દેવાના. આની સાઈઝ તમે જો. તો મિત્રો આપણે એમાં નાખવાનું છે થોડુંક તેલ, થોડુંક આપણે આમાં છે ને જીરું નાખીશું, થોડીક આપણે આમાં ચટણી નાખીશું, થોડુંક અમથું આપણે આમાં મીઠું નાખીશું. જે આપણે દિશાનોના પાસ્તા છે ને ભાઈ બનાવ્યા ને એને છે ને આપણે આમાં મિક્સ કરી દેવું. આપણા પાસ્તા થઈ ગયા છે તૈયાર. એની ઉપર આપણે છે ને ભાઈ થોડાક ધાણા નાખી દઈશું આવી રીતે. અને છે ને ભાઈ આ પાસ્તા છે ને તમે જોઈ લો 100% મિત્રો તો બધા છે ને ભાઈ દિશાનોના પાસ્તા ખાવા. લગનમાં ગયો તો પણ લગનમાં અહીંયા કે વ્લોગ બનાવ્યો નથી, ઘરે આવી ગયો. ઘરે બોલ્યો તમારે લેખમાં ચાક 4 થઈને જાય. ક્યાં જાવ? અમારા બાપાને ઘેર. હા વાહ, અમારા સંજયભાઈ એવા ઘંટીમાં નાખું હું બાજરો. કેમ છે એ ઢાંકણું? હાલો ભાઈ, તો લખી મને લઈ જઈએ એના પપ્પાને ઘેર આટો મારતા આવીએ. તો મિત્રો આપણે છે ને ભાઈ મામાના ઘરેથી પાછા ઘરે પૂગી જાય, બરાબર. અત્યારે અમે છે ને પોપિયાના ઝાડને પકડીને બેઠા પડી જાય. પોપિયા ટેકે પોપિયા વાળા ટેકે ઉભે, હું પોપિયા ટેકે ઉભે કઈ ખબર નહીં. બહુ વાળે પોપિયા ના લાઈને તો પડી જાય હેઠા. શું કે સારું? બાકી આપણે હવા ખાંડી છે ને જો કેહરા ભરી લીધા, બર્તન ભરવા આવ્યા મેં 2 માણા, બરોબર. છેલ્લા 4 કલાકથી અમે ભાઈ ઘેરા ભરી તો ભરાણા. એ તું ટિફિન કઈ લાવી નહીં? અટણા વિડીયો આપણે કોઈ જોઈને કે આ તો કેમ આમ ટૂંકમાં એક ટાઈપનું ફિલ્મ હોય, નાના નાના છોકરા હોય, નાનું ટ્રેક્ટર હોય ને બધું નાનું નાનું બધું હોય ને એવી રીતના હાલે બધી છોકરામાં. જો આ ઘેરા ભરી લીધા જો આમાં ઘેરા હતા ને બાકી હજી આપણે ભરી લે. હાલો તો ઘેરા ભરાઈ ગયા તો હવે આપણે છે ને ભાઈ આને હાંકીએ, ટ્રેક્ટર નાખીએ આપણે વાડામાં. આપણે આ આટા ચક્કી લઈએ એવા રાજકોટથી. આપણે ભરતભાઈની દુકાનનું ભાઈ છે ને ઓપનિંગ હતું ત્યાં ગયા હતા ને, ત્યાંથી પછી હું આ છે ને આ ઉપાડ્યો. આ ફોરવ્હીલમાં ભાઈ એમાં નાખ્યો, આમાં ડેકીમાં ભરીને એવડી. આમાં વજન એટલે 140 કિલો વજન છે. આવી રીતે જો મેં પાટામાં ઓલું પાડીને ફિટ કર્યું ને, આના માથે ફિટ કરવાનું છે સીપર માથે. આના માથે આપણે મશીન મૂકવાનું છે. જો વાં પડ્યું આપણે છે ભાઈ કંઈક અલગ જ કરવાનું છે. બાકી તો મોટરથી તો બધા હા કરે, આપણે છે ને મશીન ઢાંકવું એટલે મજા આવે. મશીન હાંકવાની મને મજા આવે. ને આમાં છે ને ભાઈ એવું ઢાંકણું નહોતું આવ્યું. તો આ પછી મેં આઈપી બનાવી નાખ્યું. જો કટિંગ કરીને એમાં તો આપણે હોશિયાર છે. જો કેમ બે ફિટિંગ કેમ થાય. જો આ છે કંઈ ટૂંકમાં છે ને કંઈ ઘરે નહીં. જો રેડી હાલી એટલે આને છે ને પેક કરી દેવાનું. આ હું અમે ભૂખવાનું છે ચોખા લઈને એવી. હા લી આ હું એન્ટેના છે કે ત્યાં એ ગધેડાની પૂછડી જેવું છે લીધો એવું જ હોય. હા આજે લે વાતાવરણ છે કે વરસાદ આવે ને એવું થઈ ગયું ને, સાઈડ લાગે ને મેં આવે એવું થઈ ગયું. આવી છે કેટલા ઇંચ છે? અમે તો કામ છે હાંસવી લઈ બધી વેચી નાખું, કઈ રહેવા નથી દીધું. કઈ વાંધો નહીં, એ તો પછી વેચવાનું જ હોય ને, બરાબર ને? હે હાલો ગાઈ આજનો વ્લોગ કરી દઈએ પૂરો, એમ કહી દે. કઈ વાંધો નહીં ભાઈ. હાલો એની છે ને ખીચડી બનાવવાની છે, કઈ વાંધો નહીં. ખીચડી તમે 250 ગ્રામ ખીચડી ખાઈ લો, ખાવો તેની જોડે તમારા કામ નહીં. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને, આપણે છે ને ભાઈ ઘંટી લઈએ હતા રાજકોટથી, બરાબર. તો એ ઘંટીમાં ફિટ કરવા માટે આપણે મશીન આપણે વાડીથી ઉપાડી લીધું. જો આપણે આ વાડી છે અહીંયા, ત્યાંથી આ મશીન લીધું ભાઈ. આના માથે આપણે ઘંટી ફિટ કરવાની છે. ત્યારે વાતાવરણ તમે જો ખાલી વરસાદ આવવાનો થયો ભાઈ. હવે આપણે પેટે કેમ લાગે બાકી. હાલો તો આ મશીન છે ને ભાઈ ઘરે પુગાડી દઈએ ફટાફટ, અને રિપેરિંગ કરવાનું કામ ચાલુ કરી દઈએ.
મશીનની ઘરે ભાઈ પહોંચાડી દીધું છે બરાબર. હાથ જરાક ધોઈ નાખાય ને આપણે છે ને ખોલી નાખ્યું, કેમ કે આપણે રહ્યા ભાઈ કારીગર, એક્સપર્ટ કારીગર રહ્યા બરાબર. મશીન આખું ખોલી નાખ્યું, જો અંદર આવી રીતના હોય બધું. તો ભાઈ આ એના મોટું બધું કામ કરવાનું છે એ આપણે જાતે કરી લેવું, કેમ કે આપણે બધી વસ્તુ ફાવે છે એકચ્યુઅલી મેં એવું કંઈ નથી. તો ભાઈ આવો કદલો નીકળ્યો સૌથી. તો આની આખી બોડી છે ને ભાઈ સાફ કરી નાખી. આમાં આપણે નવું ઓઇલ નાખી દેવું, પ્લસ આનું નજર પ્લેન્જર છે ને ભાઈ 2-3 વર્ષથી બંધ છે ને, તો ભાઈ એ બધા ક્લીન કરવા દો, કેમ કે એમાં જો કાટનો મરિયો ગળી જાય ને ભાઈ અંદર, તો એના પ્લેન્જરો બધી બગડી જાય. તો એ બધી છે ને કામ નિરાજથી કરવા છે, તો ઘડીક વાર આરામ કરી લઈએ. મશીન આપણું ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે બરાબર. આ મશીન અને આ ઘંટી, એ ઘંટીને ઓલી જરી આ પાણો એની માથે ફિટ કરવાનું છે ને આને માટે છે ને બીજો મોટો પાણો છે, એ બધીને આપણે છે ને જો અહીંયા ફિટ કરવાનું છે. આખો છે ને માલ સામાન બધું કાઢી નાખવાનો છે, હરખો બેહાડીને સિમેન્ટ જમી દેવાની છે. અટાણે જે આ બધી નીકળે ને ભાઈ એ આપણે આ ટ્રેક્ટરમાં ને ભરતા જઈશું. ભાઈ આ ફેરા છે ને બધી બરાબર નાખી દઈશું ઉપાડામાં ખાતર, કેમ કે પહેલાં છે ને અહીંયા ભેહું બાંધતા તો નીકળું ખાતર જ છે. તો આવી રીતના ખોદવાનું છે, ખોદાઈએ ને પછી મશીન અહીંયા ફિટ કરવાનું છે. હા તો ફટાફટ કેમ વર્ગી જઈએ મિત્રો. ભાઈ છે ને હમણાં આપણે ઘંટી લઈએ હતા રાજકોટથી, એ ફિટ કરવી તો આ બધી સામાન કાઢી ધૂળ ભાઈ ભરીને ઓવરલોડ. તમને થતું હોય કે આ વજન છે ને ભાઈ કંઈ નહીં હોય, પણ આ જો વજન ક્યાંય વધારે છોકરા બેહાડી તો આપણે આવો લોડ નો આ ઉજ જો ખાલી ટાયર જો ને ટ્રેક્ટરના મોટા ટાયર જો વધારે કાકા કાંઈ વાંધો નહીં. આમાં છે ને ભાઈ ટેસ્ટિંગ કરી તો ખાલી આગળ લેવાનું છે. સંજયભાઈ પહેલી વાર ચડાવ્યો ડ્રાઈવર બનાવ્યો. આ ડ્રાઈવર થોડોક જઈનો પડે, મોરો વધે થઈ જાય મારે આગળ ઊભું પછી. હા અહીંયા ભાઈ મોરો બસ થોડો કરી લઈ બસ ઊભું થઈ ગયો ભાઈ. ભાઈ આપણે ટ્રેક્ટરનો ચોથો ફેરો ભરી લીધો છે બરાબર. અહીંયા આપણે ઢાળ્યું આખું ખોદી નાખ્યું, જો આખું સાફ કરી નાખ્યું ને. અહીંયા આપણે છે ને અહીંયા મશીન મૂકવાનું છે, અહીંયા આપણે ઘંટી મૂકવાની છે. આ ઘંટી એનું મશીન જો આ પડ્યું એ આપણે અહીંયા મૂકવાનું છે. એમ કરીને ભાઈ આપણે ઘંટી ફિટ કરવાની છે. કા એમ કરીને વિડીયો બનાવતો ગરમી જો થઈ ગઈ થોડાક વાર સી જતો કઈ હેરો બની ગયો મમ્મી તો. અને વાર તો હેરા જેવા છે. હું 4 છે ભારી કામમાં જાય આવ્યો ભારી કામમાં પછી એમ કે તો હું વિડીયો ઉતારું તું ઘડી કરશે ટ્રેક્ટર ભરી લીધું. હા ટ્રેક્ટર વાહ ભાઈ ટ્રેક્ટર બહુ મોટું છે. ખોઈ દઉં મમ્મી તારે આખું ટ્રેક્ટર મારે હાવ ફોરો પડી ગયો તારે મેળ પડી ગયો બાકી તારે સારું પડે. મને સબલા સડાવવાના હતા એ મેળ પડી ગયો લખી મને મેળ આવી ગયો પેલા હવે કોણની બારીઓ ને. હા મોજે મોજ. તો કઈ વાંધો ને ભાઈ. આજનો આપણો વિડીયો છે ને ભાઈ આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.